એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાનજુગ. આજે આપણે ધોરણ 11 અંગ્રેજી વિષયમાં અભ્યાસ કરવાના છે યુનિટ 3 નો રીડ 1, જેનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ. ફિમેલ્સ એટલે અહીંયા સ્ત્રીઓની વાત કરવાની છે અને સ્ત્રીઓએ શું કર્યું છે તો જંગલો બચાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. ફોરેસ્ટ્રી જે છે, જંગલ જે છે એને બચાવવા માટે સ્ત્રીઓએ જે સંઘર્ષ કર્યો છે એની આપણે વાત કરવાના છે. પણ ખાસ હું માનું છું એ પ્રમાણે આપણે તમામે જે પણ કુદરતી રિસોર્સિસ છે, નેચરલ રિસોર્સિસ આપણા બધા છે, એને ચોક્કસ 100% સંવર્ધન કરવાની જરૂર છે અને ભવિષ્યની પેઢી માટે એને બચાવી રાખવાની જરૂર છે. નિકંદન નીકળી રહ્યું છે, પછી ગમે તે પક્ષી હોય, પણ ચોક્કસ આપણે પ્રયત્ન કરવો જોઈએ કે આપણે વૃક્ષોને બચાવીએ. સંસ્કૃત વિષય ધોરણ 11માં જ વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ છે. આપણા વેદો હોય, પુરાણો હોય, ઉપનિષદો અને બધા ધાર્મિક ગ્રંથોમાં બધું બહુ લખેલું છે, પણ શું આપણે એને એપ્લાય કરીએ છીએ ખરા? તો એક વસ્તુ આપણે આ સમજીશું અને આગળ વધીએ. તો અંગ્રેજીમાં પાઠ આપણને ઘણું બધું શીખવી જાય છે. તો શું કહે છે જોઈએ. સિન્સ ટાઈમ બિગન એટલે કે સમયની શરૂઆતથી ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાઝ, હિમાલયના જે જંગલો છે એના જે લીવ્સ છે, બ્રોડ લીવ્સ જે છે, બરાબર, હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ. સિગ્નિફિકન્ટ એટલે એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો છે ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના જે લોકો છે એમની જિંદગીમાં આ હિમાલયના જે જંગલો છે, બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ જે છે, એમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો રોલ ભજવ્યો છે. અહીંયા એવું કહેવા માંગે છે. આપણે એક જંગલનો ફોટો ઇમેજ જે છે એ અહીંયા મૂક્યો છે. પહાડ તમે જોઈ શકો છો એ પ્રમાણે થોડાક બરફ જેવો લાગે છે, એટલે હિમાલયનું તમને ફિલિંગ થોડી થઈ જશે. ઇનફેક્ટ વાસ્તવમાં શું કહે છે, ધ ફોરેસ્ટ જે જંગલો છે આર ધ ફાઉન્ડેશન, મૂળ છે, પાયો છે, અહીંયા આપણે કહી શકીએ ને, બેઝ છે ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. બરાબર, જે ખાસ કરીને પહાડી ગામડાઓ જે છે એના અર્થતંત્રનો પાયો શું છે ભાઈ? આ જંગલો છે. અને ખાસ આપણે પણ ધ્યાન રાખવાનું છે કે બાકી બધી ટેકનોલોજી જેટલી પણ વિકસિત થશે, થવી જોઈએ, બધી થવી જોઈએ, પણ વિનાશકારી ન થવી જોઈએ. વૃક્ષો વાવવા માટેનો પ્રયત્ન, કુદરતી રિસોર્સિસને બચાવવાનો પ્રયત્ન થવો જોઈએ. કારણ કે જેટલું વિજ્ઞાન કરી શકે છે એનાથી આગળ વધીને આપણે એ પણ જોવાનું છે કે પ્રકૃતિ એનાથી ડબલ કરી શકે છે અથવા એનાથી ઘણું બધું કરી શકે છે. તો આપણે પ્રકૃતિને ખાસ સાચવવાની જરૂર છે. જેમ જેમ થોડા પ્રશ્નો પેરેગ્રાફ ચાલશે એમ થોડા પ્રશ્નો પણ જોઈશું, એટલે તમારું એટલે કે ખાસ કરીને વિદ્યાર્થીઓનું ફોકસ બન્યું રહે. તો પહેલો પ્રશ્ન જોઈએ, શું કહે છે? વોટ આર ધ ફાઉન્ડેશન્સ ઓફ ધ હોલ ઇકોનોમી. તો અહીંયા આપણે ફાઉન્ડેશન જે છે ને તે ધ ફોરેસ્ટ છે, પણ કયા ફોરેસ્ટ છે? તો અહીંયા હિમાલયન ફોરેસ્ટ છે, બરાબર, આપણે એ લખી શકીએ. અને બીજો પ્રશ્ન પણ આપણે જોઈએ તો એવો જ કંઈક છે કે વોટ અથવા શું હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. તો હિમાલયન ફોરેસ્ટ, બરાબર છે, હિમાલયન ફોરેસ્ટ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ. એટલે અહીંયા જે હોલ ઇકોનોમી છે અથવા જે ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે એ છે હિમાલયન ફોરેસ્ટ. સિગ્નિફિકન્ટનો નિયરેસ્ટ મિનિંગ પણ આપણે જોઈ શકીએ તો ઇમ્પોર્ટન્ટ છે, વાઇટલ છે. એટલે આ થોડુંક આપણે સમજતા રહીશું, શીખતા રહીશું. આગળ વધીએ તો નવો પ્રશ્ન, નવો પેરેગ્રાફ જોઈએ, કમ્પ્રિહેન્શન શીખીએ. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ. જો આ નોર્મલ શું છે કે જે જંગલો છે એમાં ગ્રીન લીવ્સ એટલે કે હરિયાળી છે, આ બધું આપણે જોઈ રહ્યા છે, એની વાત કરી છે. એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ એટલે કે પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? ફોડર એટલે અહીંયા ઘાસચારો ફોર ધ એનિમલ્સ. બરાબર, એનિમલ્સ માટે આ જે જંગલો છે એ શું પૂરું પાડે છે ભાઈ? ઘાસચારો પૂરો પાડે છે. અને હુઝ ડંગ, અને જે એમનું પછી છાણ જે છે, બરાબર, એ છાણ જે છે ઇઝ યુઝડ, અને એ શું યુઝ કરવામાં આવશે? એઝ ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝર એટલે આપણે નોર્મલ ખાતર તરીકે યુઝ કરીએ છીએ. ફોર ધ ક્રોપલેન્ડ, જે પાક છે, પાક આપણે જે ખેતરમાં વાવવાના છીએ એ પાક માટેનું ખાતર બનશે એ એનિમલનો જે ડંગ છે. ડ્રાય ટ્વિક્સ એટલે અહીંયા સૂકા લાકડાઓની વાત કરીશું. એન્ડ બ્રાન્ચીસ, ટ્વિક્સ એટલે થોડા પાતળા હોઈ શકે, જેમ આપણે નોર્મલ દાંતણની વાત કરીએ એ ટાઈપ અથવા સળગી શકીએ એવા પાતળા. અને બ્રાન્ચ એટલે થોડા હેવી લાકડા કહી શકીએ, એટલે સુકાઈ ગયેલી વાત છે. આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. આ જે ઘરેલું ગેસ છે, આપણે ગેસ ના કહી શકીએ, પણ કુકિંગ એટલે અહીંયા રસોઈ માટેનું ઈંધણ. આ જે કુકિંગ ફ્યુલ છે એ બને છે ડ્રાય ટ્વિક્સ એન્ડ બ્રાન્ચીસથી. બરાબર, ટૂંકમાં જરૂરિયાત જે છે, નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. આ લોકોની જરૂરિયાત જે બેઝિક છે એ લાકડાઓની જરૂરિયાત છે, ઘાસચારાની જરૂરિયાત છે. એટલે આપણે જેની જરૂર હોય એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય. આગળ શું કહે છે? ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ, આ જંગલો શું પૂરું પાડે છે ભાઈ? પ્રોવાઈડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝમ્પશન.
જે સ્થાનિક રહેવાસીઓ જે છે એમને ઉપયોગ માટે, બરાબર, યુઝ કરવા માટે ફ્રૂટ્સ આપે છે, એડિબલ નટ્સ આપે છે, ફાઇબર્સ અને હર્બ્સ, આ બધું કોણ આપે છે ભાઈ? ફોરેસ્ટ આપે છે. તો જોઈએ હવે પ્રશ્નોથી આગળ વધીએ. શું કહે છે? વોટ ઇઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ્સ? તો એનિમલ ડંગ આપણે અહીંયા જોયું છે ભાઈ, બરાબર છે. હુઝ ડંગ ઇઝ યુઝડ? હુઝ ડંગ એટલે એનિમલ ડંગ, બરાબર છે. એનિમલ ડંગ ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 4 જોઈએ શું કહે છે? વોટ ડુ ફોરેસ્ટ પ્રોવાઈડ? બરાબર છે. શું પૂરું પાડે છે? તો શું પૂરું પાડે છે અહીંયા જોઈએ. આપણે અહીંયા ઓલ્સો કાઢી નાખીએ ચાલશે, કારણ કે ઓલ્સો એ આગળના વાક્યના અનુસંધાને હોય છે, એટલે આપણે ફર્સ્ટ સેન્ટેન્સ લખતા હોય તો ઓલ્સોની જરૂર નથી. ધ ફોરેસ્ટ પ્રોવાઈડ લાર્જ સપ્લાય ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ એન્ડ ફોર લોકલ કન્ઝપ્શન. યાદ રાખો, ઓલ્સો અને અમુક ઘણા શબ્દો ધસ, ફોર એક્ઝામ્પલ ધસ એટલે કે આ રીતે. હવે આ રીતેનો મતલબ એનો યુઝ એટલા માટે હોય છે કારણ કે આગળ એના થોડાક વાક્યો હોય છે, થોડાક સંદર્ભ હોય છે, એટલે આ રીતે, બરાબર છે. ઓલ્સો એટલે આગળ કશુંક આપ્યું છે જંગલોએ અને આ પણ આપે છે, તો એ વખતે આપણે ઓલ્સો યુઝ કરી શકીએ. પણ એટલે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર શું કરે છે કે આવા જ્યારે જવાબો લખવાના હોય ત્યારે કોપી પેસ્ટ માર લે, એટલે અહીંથી નકલમાં અહીંથી ઉઠાઈ લે, તો એનો મતલબ છે કે એમને અંગ્રેજીમાં સમસ્યા છે, એટલે થોડુંક શીખવું પડશે આપણે. આગળ શું કહે છે? ધ ફોરેસ્ટ શું કરે છે? બ્રેક ધ ફ્લો ઓફ સિઝનલ રેનફોલ. વરસાદ લાવે છે ભાઈ, બરાબર, ઋતુગત. એટલે અહીંયા સિઝન જે છે ચોમાસાની ઋતુ આવી અથવા જે પણ ઋતુમાં વરસાદ પડતો હોય ત્યારે અહીંયા ફોરેસ્ટ જે છે, આપણને ખબર છે 9-10માં વિજ્ઞાનમાં આપણે બધું ભણ્યા છીએ કે વૃક્ષો છે વરસાદ લાવે તાણી, બરાબર છે. વૃક્ષોથી વરસાદ આવે, ઠંડુ વાતાવરણ, કન્ડેન્સેશન, બધું પ્રક્રિયાઓ થાય, જે ગરમ બાષ્પીભવન થયેલી વરાળ ઉપર ગઈ છે, હવે એ ઠંડી થશે અને વરસાદના રૂપમાં પડશે, તો એ લાવે છે. અને શું થશે? એ વરસાદ પડે ત્યારે દેટ લેસીસ ધ સ્લોપ્સ. અહીંયા સ્લોપ એટલે ઢાળ. જો આ નોર્મલ શું છે, અહીંયા વરસાદ ઉપર પડ્યો છે પહાડ પર, તો એના લીધે અહીંયા જે જમીન જે છે એ ધોવાઈ જાય છે, લેસીસ કરે. લેસીસ એટલે એક પ્રકારે પ્રહાર, વારંવાર. લેસીસ ધ સ્લોપ્સ ઓફ ધેર માઉન્ટેન રેન્જ એવરી યર. દર વર્ષે આ ધોવાઈ જાય ડ્યુરિંગ ધ મોન્સૂન. હવે આ શું કરે? વૃક્ષો, તમને ખબર છે કે એના મૂળિયા એ જમીનને પકડી રાખે છે. ઘાસ અથવા વૃક્ષ જે છે જમીનનું ધોવાણ અટકાવે, આવું 9-10માં આપણે ભણે. પણ ઘણીવાર શું છે કે આપણે ટેક્સ્ટ બુક અથવા બુકિશ નોલેજ માત્ર રાખીએ છીએ, એટલે પ્રેક્ટિકલમાં આપણને બધી ખબર નથી પડતી કે વૃક્ષ વાવવા પણ જોઈએ. આપણે પોસ્ટર બનાવી દઈએ છીએ, આપણે નિબંધ સ્પર્ધા પણ થઈ જાય છે, બધું થઈ જાય છે, પણ જે વાવવું જોઈએ એ નથી થતું. તો અહીંયા આપણે એને સમજીશું કે વૃક્ષો જે છે એ હિમાલયન માઉન્ટેન પર જ્યારે વરસાદ પડે છે ત્યારે એ જમીનને પકડી રાખે છે, એટલે કે ધોવાણ અટકાવે છે, એક રીતે કહી શકીએ, બરાબર છે. અને જે વરસાદ આવે છે એનું કારણ જ છે કે વૃક્ષો છે, બરાબર છે. ધીસ ક્રિએટ્સ, હવે આ શું ક્રિએટ કરે છે? સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ. અહીંયા જે વરસાદ પડ્યો એટલે એ હંમેશા વહેતા ઝરણાઓ બનાવે છે, બરાબર. નાના ઝરણાઓ છે, એવર ફ્લોઈંગ એટલે કે અનંતકાળ, અથવા એક રીતે કહીએ કે કાયમી ઝરણાઓ બનાવે છે. વિચ આર વાઇટલ એટલે કે ઇમ્પોર્ટન્ટ છે ફોર ધ માઉન્ટેન પીપલ. હવે આપણે તો નોર્મલ જમીનમાં પાણી છે એટલે આપણે કાઢી લઈએ છીએ બોરથી કે કૂવાથી, પણ પહાડી ઇલાકાઓમાં શું છે કે નીચે બોરિંગ કરવું, ખાડા કરવા કોઈ સરળ નથી, કારણ કે પથ્થર છે બધા. તો અહીંયા આપણે સમજીશું કે એના માટે તો શું છે કે જે ચોમાસાનું પાણી છે, જે વરસાદ ઓલરેડી પડ્યો છે અને જે ઝરણા વહે છે એનો યુઝ કરવાનો છે. તો વિચાર આ વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ. જે ઉનાળાના જે ગરમ મહિનાઓ છે એમાં આ ઝરણાઓથી એ લોકો કામ ચલાવે છે. એટલે વરસાદ ચોમાસામાં અથવા એની જે સિઝન છે એમાં પડશે, અને પહાડી ઇલાકામાં નાના મોટા કોઈ તળાવો છે કે પહાડની અંદર તિરાડોમાં પાણી ભરાય છે અને ઝરણા વહે છે, તો એ ઝરણાઓ જે છે એ ત્યાંના રહેવાસીઓ માટે અને પ્રાણીઓ માટે બિલકુલ ઉનાળામાં કામમાં આવે છે. ઇઝી પ્રશ્નો રાખ્યા છે એટલે વિદ્યાર્થીઓનું ફોકસ પણ બન્યું રહે. તો ક્વેશ્ચન નંબર 5 શું કહે છે? વિચ 2 સિઝન્સ આર મેન્શન હિયર? બે કઈ સિઝનો છે? તો અહીંયા આપણે જોઈશું તો રેની સિઝન એટલે કે મોન્સૂન અહીંયા આપેલી છે, અને બીજી છે સમર. હવે જોઈએ તો ખાસ કરીને હું ઘણીવાર ક્લાસમાં પણ કહું છું કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે લક્ષ્મણજીને અમુક અસ્ત્ર વાગ્યું છે ત્યારે એમના માટે હનુમાનજી જડીબુટ્ટી લઈને આવ્યા છે, પહાડ લઈને આવ્યા છે, પણ જડીબુટ્ટીનો જ યુઝ કરવાનો છે, પહાડનો યુઝ નથી કરવાનો. સેમ આપણે પણ યાદ રાખ્યું છે કે આપણે આખા પેરેગ્રાફને નથી લખવાનો, આપણે જવાબને લખવાનો છે કે જે આપણા પ્રશ્નનો જવાબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંયા શું થશે કે આખા 2-3 વાક્યો નથી લખવાના, ફક્ત સિઝનના નામ લખવાના, અને એ છે મોન્સૂન એન્ડ સમર, બરાબર. ધીસ 2 સિઝન્સ આર મેન્શન હિયર, આ રીતે લખવાનું.
એ જ રીતે ક્વેશ્ચન 6માં પણ જોઈએ ગીવ સિમિલર એટલે તમારે ખાલી સમાનાર્થી લખવાનો છે. ઓફ ઇમ્પોર્ટન્ટ આપણે જોઈએ તો વાઇટલ છે, સિગ્નિફિકન્ટ છે, પણ અહીંયા આપણે વાઇટલ આપેલું છે, બરાબર. ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધ પેસેજ. હવે આગળ વધીએ તો શું થયું છે? ફોર મેની યર્સ. આ ફોરનો સ્પેલિંગ FOR છે, એટલે કે ઘણા વર્ષોથી. FOUR હોય ને તો 4 થાય, FOUR હોય તો શું થાય? 4. પણ આ શું છે? FOR છે, યાદ રાખો. ફોર મેની યર્સ હાઉએવર ધ લાર્જ એરિયા. જો અહીંયા ઘણા વર્ષોથી શું થઈ રહ્યું છે? લાર્જ એરિયાઝ ઓફ ધીસ રીચ એટલે કે સમૃદ્ધ ફોરેસ્ટ જંગલ છે, રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોયડ, નાશ થઈ રહ્યો છે. હવે આપણે બધા તો એટલા સ્વાર્થી છે કે કંઈ પણ બરાબર નાશ કરવા માટે તૈયાર છે. વૃક્ષો કાપીને એમાંથી જો 2-5 હજાર મળતા હોય તો આપણે તો પૂર્વજોએ વાયેલા બધા વૃક્ષો કાપી જ નાખીએ, ભલે ઓક્સિજનની પછી જે સમસ્યા થવી હોય થાય. એટલા થોડાક સ્વાર્થી તો છીએ જ આપણે. તો ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોયડ, નાશ થઈ રહ્યો છે. ઉદાહરણ આપ્યું છે આપણને. ફોર એક્ઝામ્પલ ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ. અહીંયા તેહરી ગઢવાલના જે જંગલોનું ઉદાહરણ છે. વેર એક્સપ્લોઇટેડ એટલે એનું શોષણ થયું એટલે કે કટિંગ થયું અહીંયા ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. બરાબર. અહીંયા રેલવે નેટવર્ક જે પ્લેન્સમાં એટલે મેદાનો ઇલાકામાં નેટવર્ક લગાવવાનું છે, એના માટે ટિમ્બર એટલે લાકડું જે છે કોમર્શિયલ કહી શકાય, અથવા નોર્મલ આપણે ટ્રેન માટે અહીંયા નીચે પણ મૂકવામાં આવે છે. તો એ રીતે લાકડાનો યુઝ કરવા માટે ટ્રેનનું જે રેલવેનું એક્સપાન્ડિશન છે એના માટે આ લાકડા કાપવામાં આવ્યા ભાઈ. અને ઘણું બધું એક્સપ્લોઇટેશન થયું આ જંગલોનું, તેહરી ગઢવાલનું. ક્વેશ્ચન નંબર 7 શું કહે છે? ધ હિમાલયન ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોયડ. ટ્રુ ઓર ફોલ્સ? તો બિલકુલ ટ્રુ છે, કારણ કે હિમાલયન ફોરેસ્ટમાંના એક ઉદાહરણ આપ્યું છે તેહરી ગઢવાલનું, અને એ રીતે આપણે કહી શકાય. અહીંયા તેહરી ગઢવાલ ફોરેસ્ટ લખ્યું હોય તો પણ આપણે ટ્રુ કરવું પડશે. તો આપણો અત્યારે જવાબ છે ટ્રુ. વાય વર ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ એક્સપ્લોઇટેડ? શા માટે એક્સપ્લોઇટ? વાય તો બીકોઝ. તો આપણે આ રીતે લખાય ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વર, અહીંયા લખવાનું એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય, તો અહીંથી લખીશ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. બરાબર. એટલે ટુ ધ પોઈન્ટ લખીશું અને પરફેક્ટ લખીશું. ઘણીવાર વિદ્યાર્થીઓ શું કરે છે કે માર્ક્સ તો આવી જ જાય છે ને, આમ લખું કે તેમ લખું, કારણ કે શાળા કક્ષાએ માર્ક્સ મળી જાય છે. પણ આપણે શાળા કક્ષાથી થોડું આગળ વધવાનું છે. કોલેજ કક્ષા, જીપીએસસી, યુપીએસસી, કોઈ પણ જાહેર પરીક્ષાઓ માટે આપણે તૈયારી જ્યારે કરવાના હોય ત્યારે શોર્ટકટ ન શોધીશું અને વ્યવસ્થિત તૈયારી કરીશું. કારણ કે 33 માર્ક્સે પાસ તો ચોક્કસ બધા થઈ જશે, પણ 33 માર્ક્સે કોઈ પરીક્ષામાં નોકરી નથી મળતી, એ યાદ રાખો. યુપીએસસી હોય, જીપીએસસી હોય, એ લોકો 70, 80, 85% નોકરી આપવાના છે તમને. એટલે 33 માર્ક્સ જે પાસ થવાના છે એ કદાચ થોડા ઘણા અંશે લોલીપોપ છે, બરાબર. કારણ કે 33% માર્ક્સ આવનાર વિદ્યાર્થીને ખરેખર કેટલું આવડતું હોય એ જ સૌથી મોટો પ્રશ્ન છે. તો આગળ વધીશું. યુરોપિયન્સ ઇન મસૂરી. હવે મસૂરીની વાત કરીશું ને. યુરોપિયન્સ એટલે યુરોપના લોકો જે છે, જેમ આપણે ઇન્ડિયન્સ છીએ, પાકિસ્તાની છે, બાંગ્લાદેશી છે, એમ અહીંયા યુરોપિયન્સ. ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ. એમને નવા કંઈક ફૂડ ક્રોપ્સ વાવવા છે ભાઈ, લાઇક પોટેટોસ, બરાબર. એમને બટાકા વાવવા છે. હવે એના માટે શું કર્યું એમણે? લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ટ્રીઝ. અહીંયા જો આપણે એક મહાકાય લીમડા જેવા ઝાડ દેખાશે, આ ઓક ટ્રી છે. અને આપણે બીજી કવિતા વુડમેન સ્પેર ધેર ટ્રીમાં પણ આવવાનું છે, એટલે તમારે એ ઝાડનું નામ ખાસ યાદ રાખવાનું છે. ઓક ટ્રી છે, OAK, બરાબર છે. અહીંયા ઓક ફોરેસ્ટ છે. તો શું થયું કે આ ફોરેસ્ટ જે છે એમાં આપણે હવે મારે કંઈ ખેતી કરવી છે ફોર એક્ઝામ્પલ. હવે તો મેં શું કર્યું કે ભાઈ એના ઝાડ બધા કાપી નાખું એટલે એકદમ પ્લેન થઈ જાય, અને પછી તો હું બટાકા વાવું, બરાબર. ચિપ્સ બનાવવાના હોય કે વેફર બનાવવું હોય કે બધું જે કરવું હોય. તો આ સમસ્યાના લીધે આ લોકોએ યુરોપિયન્સ જે છે એમણે આ કામ ચાલુ કર્યું, જંગલો કટિંગ કર્યા અને ત્યાં અમને વાવવા છે પોટેટો. આગળ વધીએ, પ્રશ્નો જોઈએ એટલે ખબર પડશે. ક્વેશ્ચન 9. વિચ ટ્રી ઇઝ મેન્શન્ડ હિયર? કયા વૃક્ષની વાત છે અથવા કયા જંગલોની વાત છે? તો અહીંયા આપણે વાત કરીશું ઓક ટ્રી. OAK, ઓ કેપિટલ રાખીશું. ઇઝ મેન્શન્ડ હિયર, વિચને આપણે કાઢી નાખીશું, બરાબર છે. ઓક ફોરેસ્ટની પણ વાત કરી શકાય છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 10. વોટ ડુ વી કોલ ધ પીપલ ઓફ યુરોપ? યુરોપના લોકોને આપણે શું કહીએ અથવા એ કઈ રીતે ઓળખાશે? તો આવશે યુરોપિયન્સ. ઓકે, સરળ છે. આગળ વધીએ. હવે જો આ યુરોપિયન્સ જે છે એમણે તો આ રીતે ભાઈ પોટેટો વાવવા માટે ઓક ટ્રીનું જે જંગલ છે, ઓક ફોરેસ્ટ, એને કટિંગ કરવાનું ચાલુ કર્યું છે.
પણ હવે શું થશે કે બેઝિક જે સમસ્યાઓ છે એના માટે આ લોકો પ્રોટેસ્ટ કરશે. તો જોઈએ શું થાય છે. There was clearly a contradiction, વિરોધાભાસ છે, between the village people's basic need. અહીંયા કોના વચ્ચે છે? જે ગ્રામીણ લોકો છે એમની જે બેઝિક જે જરૂરિયાતો છે એ અને ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. હવે જે રાજ્ય છે એમને પૈસાની પણ જરૂર પડે, નોર્મલ છે. તો ટુ અર્ન મની, પૈસા જોઈએ છે એમને. તો બંને વચ્ચે સંઘર્ષ ચાલુ થયો. કોના વચ્ચે? લોકો જે છે એમની બેઝિક જરૂરિયાત વચ્ચે અને સરકાર કે જેને પૈસા જોઈએ છે, અર્ન મની. ઇન 1930, હવે 1930માં શું થયું? ધ પીપલ ઓફ તહેરી ગઢવાલ બિગેન નોન કોઓપરેશન મુવમેન્ટ, અસહકારની ચળવળ ચાલુ કરી. ક્યારે? 1930માં. યાદ રાખવાનું સમય છે, શું ચાલુ કર્યું, કોણે કર્યું, આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. કોલ્ડ સત્યાગ્રહ. સત્યાગ્રહનો મતલબ સત્યનો આગ્રહ, એટલે કે જે સાચું છે, જે જરૂરી છે, જે બેઝિક છે, પ્રકૃતિ સાથે જોડાયેલું છે, બરાબર, એનો આગ્રહ રાખવો. સત્યાગ્રહ અ ફોર્મ ઓફ પીસફુલ રેસિસ્ટન્સ, કયો છે? શાંતિપૂર્વક વિરોધ કરવાનો છે. ટુ ઓબ્ટેન જસ્ટિસ, શું મેળવવાનું? ઓબ્ટેન એટલે મેળવવું, જસ્ટિસ એટલે ન્યાય. ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ એટલે દમનકારી, ફોરેસ્ટ લો, જે જંગલ ખાતાના જે દમનકારી નિયમો જે છે એના વિરોધમાં એક કેવી ચળવળ કરવાની છે? પીસફુલ રેઝિસ્ટન્સ છે. હવે ચોક્કસ છે કે બંને તરફથી જો હથિયારોથી જંગ લડાય તો એ વાયોલન્સ થાય. પણ અહીંયા યાદ રાખવાનું છે કે સરકાર હોય કે યુરોપિયન્સ હોય કે જે પણ વ્યક્તિ છે એ હિંસા પર ઉતરી જાય છે, પણ બાકીના જે છે એ અહિંસક આંદોલન કરે છે. તો ચોક્કસ એ કામ થશે અને એ છે સત્યાગ્રહ. ઇન ધેટ યર, એટલે કે વર્ષમાં, અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ. એ વખતે જુઓ, હવે આ લોકોએ તો ભાઈ પીસફુલ રેઝિસ્ટન્સ છે, એમનું સત્યાગ્રહ છે, પણ જે સામેના વ્યક્તિઓ જે છે જેમની હાથમાં બંદૂક પણ છે, તો શું કર્યું એમણે? were killed in તિલારી by the armed forces. આર્મ્ડ એટલે હથિયારધારી, ફોર્સીસ એટલે સૈનિકો જે પણ છે એમની, ઓફ ધ કિંગડમ ઓફ તહેરી ગઢવાલ. તહેરી ગઢવાલના જે કિંગડમ છે, બરાબર, એટલે કે એ વખતના જે રાજા હશે, અને એમણે શું કર્યું? આર્મ્ડ ફોર્સીસનો યુઝ કર્યો, ભાઈ હથિયારધારી પોલીસો અથવા જે પણ સુરક્ષા દળ છે એનો યુઝ કર્યો, અને તિલારીમાં લાર્જ નંબર, બહુ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા. વેન દે ફોર્સ્ડ, ક્યારે? વેન દે ફોર્સ્ડ ફોર્મ્ડ અ પ્રોટેસ્ટ, જ્યારે આ લોકોએ શું કર્યું? ભાઈ પ્રોટેસ્ટ જે છે એ બિલ્ડઅપ કર્યું, એટલે બનાવી, ફોર્મ કર્યું. મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, એમને એક મીટિંગ તૈયારી કરી. ઓફિશિયલ એટલે કે આધિકારિક જે જંગલ ખાતાની પોલિસી છે એના વિરુદ્ધમાં આ લોકોએ એક મીટિંગ કરી હશે, વિરોધ પ્રદર્શન કરવાનું હશે આ લોકોએ. પણ આ દરમિયાન જ આ લોકોએ અધિકારીઓએ ગોળીબાર કરીને ઘણા બધાને મારી નાખ્યા, અથવા આર્મ ફોર્સથી ગમે તે રીતે મારી નાખ્યા. ક્વેશ્ચન નંબર 11 શું કહે છે? વોટ ડીડ ધ પીપલ બિગિન ઇન 1930? 1930માં લોકોએ શું શરૂ કર્યું? તો શું શરૂ કર્યું છે ભાઈ? ઓકે, ચલો, તો આ રીતે કરી શકે. ધ પીપલ બિગેન આવશે, બિગિનના બદલે અ નોન કોઓપરેશન મુવમેન્ટ. જો અહીંયા લખ્યું છે આટલેથી આપણે લખી શકીએ, ધ પીપલ ઓફ તહેરી ગઢવાલ બિગેન અ નોન કોઓપરેશન મુવમેન્ટ કોલ્ડ સત્યાગ્રહ ઇન 1930. બરાબર, બાકી તો બધું તમે લખી શકો છો. આ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓબ્ટેન જસ્ટિસ, એ બધું તો કદાચ ચાલશે. શું ચાલુ કર્યું એની વાત કરીશું. તો નોન કોઓપરેશન મુવમેન્ટ ઇન 1930. ક્વેશ્ચન નંબર 12. હુ કિલ્ડ અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન તિલારી? કોણે માર નાખ્યા ભાઈ? તો વર કિલ્ડ છે, તો કોણે માર્યા હશે? તો આર્મ્ડ ફોર્સિસ, ધ આર્મ્ડ ફોર્સિસ. તો આપણે હુના બદલે શું લખવાનું? ધ આર્મ્ડ ફોર્સિસ કિલ્ડ અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન તિલારી. ટૂંકમાં આ રીતે આપણે યાદ રાખીશું ક્યાં કઈ રીતે સેન્ટેન્સના જવાબો લખવાના. ત્યારબાદ આપણે આગળ વધતા જોઈશું શું લખ્યું છે. એક સૂચન છે કે લુક એટ ધ પિક્ચર, એટલે આપણે આ ચિત્ર જોવાનું. ભાઈ ચોપડીમાં પણ આપેલું છે, થોડુંક નવું છે. ચોપડી 2016ની છે, આપણે અપડેટ થતા રહીશું. નવા ચિત્રો પણ એઆઈથી મળે છે, તો આ રીતે છે. તો શું થયું? લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? તમારા ધ્યાને શું આવે છે કે છે? ધેર આર સમ મેન, એ સમ મેન એટલે થોડા માણસો દેખાશે, 2-3 જે છે દેખાશે. વુમેન છે એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. અહીંયા થોડા માણસો છે, પુરુષો ઓછા દેખાય છે, પણ કંઈ વાંધો નહીં. સ્ત્રી અને બાળકો જે છે એ એમ્બ્રાસિંગ કરે કે ભેટી પડ્યા છે. અહીંયા માણસોની વાત કરીશું. ધ 2 મેન આર વિથ શોઝ ઇન ધેર હેન્ડ્સ, કરવતો લઈને આવ્યા છે, બરાબર છે.
એટલે અહીંયા પુરુષો પણ હશે, પણ પુરુષો દેખાતા નથી આપણને, પણ પુરુષો જે છે એ પણ વૃક્ષો બચાવવા માટે આ રીતે ભેટી પડ્યા છે, અને બાકીના જે થોડા માણસો છે એ આ રીતે કરવતો લઈને પણ આવી ગયા છે. શાના માટે આવ્યા છે? વૃક્ષને કટિંગ કરવા માટે. દે વોન્ટ, હવે આ જે કરવત લઈને આવ્યા છે એ લોકો શું કરવા માગે છે? દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ, વૃક્ષ કાપવા માટે છે. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ, પણ લોકો શું કરી રહ્યા છે? એને પ્રોટેક્ટ કરી રહ્યા છે. હવે શું છે કે આ લોકોને એટલી બધી વૃક્ષની જરૂરિયાત છે, ભાઈ ફોડર છે, ગ્રીન ઘાસ છે, કે પછી ડ્રાય ટ્વિક્સ કે બ્રાન્ચીસ એમને ઈંધણ માટે જોઈએ છે, બધું ઘણું બધું એમને જોશે, ફ્રૂટ્સ પણ જોશે, એડિબલ નટ્સ, હર્બ્સ બધું જોશે. એટલે જંગલ કપાઈ જશે તો તકલીફ એમને છે જ. એટલે બેઝિક જે સમસ્યા છે એટલે આ લોકો વિરોધ ખાસ કરી રહ્યા છે. દે ડુ નોટ અલાઉ ધેમ ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રીઝ, અને એ જે વૃક્ષો છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન કરવા દેવા માંગતા નથી આ લોકો. ટૂંકમાં એમનો પ્રયત્ન છે આ લોકો સુરક્ષા કરવાનો. એઝ દે આર ઇમોશનલી અટેચ ટુ ધેમ, અને આ લોકો ઇમોશનલી પણ અટેચ થઈ ગયા છે. મોટાભાગે શું છે કે કોઈના ઘરમાં વર્ષોથી પેઢીઓ સુધીનું કોઈ એક વૃક્ષ હોય તો આપણે એને કાપવામાં આપણને જીવ બને ટૂંકમાં, તો ઇમોશનલી અટેચડ છે અને એટલે કાપવા દેતા નથી. ઇટ વોઝ, હવે એ જે શું થયું છે? ચીપકો મુવમેન્ટ. શું નામ થયું છે એનું? ચીપકી જવાનું છે, એટલે કે અહીંયા હગ અ ટ્રી છે, એમ્બ્રાસિંગ અ ટ્રી છે, તો ચીપકો મુવમેન્ટ છે. ટુ સેવ ધ ફોરેસ્ટ, હવે એનું નામ આપણે શું આપીશું? ચીપકો મુવમેન્ટ. ધ મુવમેન્ટ સેવડ ધ ગ્રીન ફોરેસ્ટ, આ જે મુવમેન્ટ છે એને આ જે હરિયાળું જંગલ છે એને બચાવ્યું. એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, અને પર્યાવરણનું પણ રક્ષણ કર્યું. ક્વેશ્ચન નંબર 13 શું કહે છે? વોટ ડુ ધ ટુ મેન વોન્ટ ટુ ડુ, શું કરવા માગતા હતા ભાઈ? તો આ જે બે માણસો છે એની વાત કરવાની ભાઈ. તો ધ ટુ મેન વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ, આવું આપણે લખી શકીએ. ક્વેશ્ચન નંબર 14 શું કહે છે? ચીપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ સેવ ધ ફોરેસ્ટ, બરાબર છે? તો ચોક્કસ છે સેવ ધ ફોરેસ્ટ માટે જ હતું, તો આપણું સેન્ટેન્સ છે ટ્રુ. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, જો હવે એના સત્યાગ્રહ જે છે એના પછી જે છે એનાથી શું થયું છે? પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચીપકો એટલે હગ અ ટ્રી મુવમેન્ટ સ્ટાર્ટ થયું હતું. ઇન વિચ, જેમાં શું થયું? વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ્ડ, બરાબર? એને કટ કરવાથી બચાવવા માટે સ્ત્રીઓએ આ પ્રક્રિયાને ચાલુ રાખી છે, ટૂંકમાં પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ માટે. પ્રશ્ન શું કહે છે હવે? વોટ ડઝ ચીપકો મીન? ચીપકો મીન્સ હગ અ ટ્રી, બરાબર છે? ચીપકો મીન્સ અહીંયા એસ લગાવી દેવાનો કારણ કે ડઝ છે. ચીપકો મીન્સ હગ અ ટ્રી. અને 16 નંબર શું કહે છે? અ પીસફુલ નોન વાયોલન્ટ પ્રોટેસ્ટ મીન્સ, તો આપણે કહીશું એને સત્યાગ્રહ. શું કહીશું? સત્યાગ્રહ. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણું ફોકસ જે છે એ બંને વસ્તુ તરફ હોવું જોઈએ. ખાસ કરીને એક્ઝામ ઓરિએન્ટેડ તો હોવું જોઈએ, પણ અંગ્રેજી એક એવો વિષય છે જે ભવિષ્યમાં પણ તમારે જરૂર પડવાની છે. અહીંયાના 2-5 સ્પેલિંગ જો તમે યુઝ કરશો, એને વાક્યમાં સેન્ટેન્સમાં યુઝ કરતા શીખશો, તો ભવિષ્યમાં તમારે ક્યાંક બોલવાનું લખવાનું થશે તો તમે કરી શકશો. એવું નથી કે પરીક્ષા પૂરી થઈ ગઈ એટલે અંગ્રેજી ભૂલી જાવ ચાલશે. ઘણા વિષયો એવા છે કે કદાચ આપણે પ્રેક્ટિકલ લાઈફમાં એ નહીં પણ કામમાં આવતા હોય, પણ અંગ્રેજી તો કામમાં આવવાનું છે. જ્યાં જશો ત્યાં અંગ્રેજી તમારી સાથે હશે ને હશે. ચોક્કસ ધ્યાન રાખશો. આગળની વાત આપણે પાર્ટ નંબર 2માં કરવાના છે. ચોક્કસ આ રીતે આખો જ વિડીયો આપણી પાસે છે, અને જ્યાં પણ HD ઇમેજીસ ઉપલબ્ધ થયા છે, ક્યાંક AIથી બનાવ્યા છે, ક્યાંક આપણે ઓનલાઈન મળ્યા છે, અને આ રીતે આખા પાઠનો વિડીયો ચોક્કસ બનાવ્યો છે. નિયરેસ્ટ મિનિંગના માટે મેચ ધ ફોલોઈંગ પણ કર્યું છે. તો ચોક્કસ વિડીયો ગમે તો એને લાઇક અને વિદ્યાર્થી માટે શેર, અને વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.